અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે ભગવાન ભોળાનાથનું અનોખું મંદિર કે જ્યાં દર્શનાર્થીઓને કુદરતી વાતાવરણ, લીલાછમ વૃક્ષો અને હરિયાળો વિસ્તાર માનસિક શાંતિ આપે છે. ઈડરથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલું છે વિજયનગર અને વિજયનગરમાં આવેલું છે આ મંદિર, જેનું નામ છે વીરેશ્વર મહાદેવ. આ મંદિર આજથી અંદાજે 754 વર્ષ પહેલા બનાવાયું હતું. કહેવાય છે કે આ મંદિરમાં આવેલું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે અને તેનું પણ એક પૌરાણિક કારણ છે. એક લોકવાયકા મુજબ વીરભદ્રએ ભોળાનાથની આજ્ઞા વિના દક્ષ પ્રજાપતિનું હરણ કર્યું હતું, જેનાથી ક્રોધિત થઈ ભોળાનાથે વીરભદ્રને શ્રાપ આપ્યો હતો અને આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા વીરભદ્રએ ભોળાનાથની અખંડ આરાધના કરી હતી, જેનાથી પ્રસન્ન થઈ ભોળાનાથ આ જ સ્થળ પર પ્રગટ થયા હતા અને તેમને વીરભદ્રને શ્રાપમાંથી મુક્ત કર્યા હતા. અને બસ ત્યારથી જ આ સ્થળે દેવોના દેવ મહાદેવ બિરાજે છે. વીરેશ્વર મહાદેવના મંદિરમાં ગુપ્ત ગંગા નદી પણ વહે છે અને અહીંનું પાણી મિનરલ વોટર જેવું મીઠું અને ઠંડુ હોય છે. ઉપરાંત આ પાણી એટલું શુદ્ધ હોય છે કે તેને પીવાથી શરીરના રોગ પણ દૂર થાય છે. અહીં નવાઈની વાત એ છે કે અવિરતપણે વહેતા પાણીનું આ જળનું ક્યાંથી આવે છે તે કોઈને ખ્યાલ જ નથી. અવિરત વહેતા આ ઝરણાના કારણે વીરેશ્વર મહાદેવ પર ધમધોકતા ઉનાળામાં પણ શીતલ જળનો કુદરતી અભિષેક થતો હોય છે. સ્વયંભૂ પ્રગટ થયેલા ભોળાનાથના દર્શને ન માત્ર ગુજરાતમાંથી પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને દેવોના દેવ મહાદેવના પ્રાકૃતિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવે છે.